આજે 14 તારીખની ગાય દોવાનું ચાલુ છે અને 12 થી 13 લીટર જેટલું દૂધ કરે છે ગાય. પણ આપણે હવે જોઈએ ગાય દૂધ કરે છે કે કેટલું છે એ આપણે આ વિડીયાની અંદર જોઈએ. અને સવારે પણ કેટલું આવે છે, આ હમણાં આવે છે એટલું સવારે પણ ફરજિયાત આપવું જોઈએ. 2 ટાઈમ સરખું દૂધ આવે તો આપણે ત્યાંથી ગાય લઈ જવી. બીજી તમામ ગાયો આપણી પાસે બનાસકાંઠાની લોકલ ગાયો હાજરમાં છે. અને આજે આ જે ગાય આવી છે એ ગાય દોવાનું ચાલુ છે. એક આરિયા ગાય દોવાની છે અને એક ગીર ક્રોસ આવી છે, એ પણ ગાય દોવાની છે આ વિડીયાની અંદર. એટલે આપણે ટોટલ 2 ગાયો આ વિડીયાની અંદર દોઈએ છીએ અને એક પણ હમણાં પણ ગાય આવી છે એ પણ જોઈએ. આજે બધી ગાયો, એક આરિયા છે, આ 10-12 લીટર દૂધ કરે એવી ગાય છે. પછી એક ગાય આરિયા આવી છે, લાલ કલરની વાછડી છે આને. અને એક આરિયા ગાય આવી છે, કટ કન્ડિશનમાં ખૂબ જ સારી છે અને વજનવાળી બધી ગાયો છે. અને તમામે તમામ બનાસકાંઠાની લોકલ ગાયો છે. અને આ આજે દોવાનું ચાલુ છે. કેટલું દૂધ કરે છે એ પણ આપણે જોઈ લઈએ આજે. અને બનાસકાંઠાની લોકલ ગાયો છે. અને આપણું રા ગામથી આપણે જેતળા રોડ ઉપર વાળો આવેલો છે, પણ મૂળ રા ચોકડીથી ખાલી અડધો કિલોમીટર. તમામે તમામ ગાયો આજની તારીખમાં આપણી પાસે હાજરમાં છે. તમામે તમામ બનાસકાંઠાની લોકલ ગાયો છે. બીજ દોલું તમારે લારે પડી છે. હજી આટલું દૂધ નીકળ્યું છે. હવે બીજી ડોલમાં આટલું દૂધ નીકળ્યું છે હાલમાં. હજી બીજી દોરાય છે. અને આને પણ વાછડી છે. ઓહો, આને વાછડી છે અને HF વાછડી છે.